મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રેસ્ટોરન્ટનું શાક ભૂલાવી દે તેવું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। આખી ડુંગળીનું શાક બનાવવા માટે 7 થી 8 નંગ નાની ડુંગળી લીધી છે। તેને આ રીતે છોલીને તૈયાર કરી લેવું। પછી ગાંઠિયાને આ રીતે ખાંડણીની મદદથી ખાંડી લેવા। એક કડાઈમાં 3 પરી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે ડુંગળીને આ રીતે તળી લેવી। બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવી અને પછી ડુંગળી કાઢીને તેમાં જીરું, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ અને ટામેટાની ગ્રેવી નાખી લેવી। તેમાં મીઠું નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું। તેમાં સિંગદાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો એડ કરી લેવો। પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું। તેમાં ડુંગળી નાખી લેવી અને સારી રીતે મિક્સ કરીને તેમાં 1 ગ્લાસ ગરમ પાણી એડ કરી લીધું છે। તેમાં ટામેટાની ગ્રેવી છે એટલે તેમાં થોડું ગળપણ માટે ગોળ ઉમેરી લેવું। પછી તેને ઢાંકીને થોડી વાર થવા દેવું। આપણું મસ્ત મજેદાર રેસ્ટોરન્ટ જેવું ગરમા ગરમ આખી ડુંગળીનું શાક તૈયાર છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।